નમસ્તે, મારું નામ પટેલ અજય કુમાર અમૃતભાઈ છે, ગામ વરવાડા, તાલુકો ઊંઝા। હું આ ભીંડામાં મેગા કીટ કમસે કમ 5 બેગ વાપરી ચૂક્યો છું। તેનું ખૂબ સારું રિઝલ્ટ મળે છે। રાસાયણિક ખાતરમાં સાહેબ શું થતું હતું કે અંદર વાપરીએ તો ઉપર લાલ જમીન થઈ જતી હતી, પિયતમાં જે પાણીનું શોષણ થતું નહોતું। એની જગ્યાએ આ મેગા કીટથી પાણીનું શોષણ સારું થાય છે, શાખાઓ બી સારી હોય છે, પ્રોડક્શન બી સારું આવે છે અને ચૂસ્યા જીવાત ખૂબ ઓછી આવે છે આ ખાતરમાં। નિંદામણ બી આવતું નથી। એટલે દરેક ખેડૂતને મિત્રોને હું એક જ સલાહ આપું છું કે મેગા કીટ શાકભાજી હોય કે દરેક પાકમાં મેગા કીટ સિવાય બીજું ખાતર વાપરવું જ ન જોઈએ। મારા ભલાણામાંથી મારા 6-7 ખેડૂત છે, કમસે કમ 25 થી 30 બેગ ખાલી ભીંડામાં વાપરી ચૂક્યા છે અને બહુ સારું રિઝલ્ટ છે મેગા કીટનું। અને નેક્સ્ટ ટાઈમમાં જે બી પાક આવશે હું મેગા કીટ સિવાય કશું વાપરવા માગતો નથી। યુરિયા, ESP, MPK કોઈ પણ ખાતરનો ઉપયોગ કરવા માગતો નથી। ઓનલી ફોર મેગા કીટ બહુ સરસ રિઝલ્ટ છે અને ખેડૂતને એક ભલામણ કરું છું, મેગા કીટ જ વપરાય, બીજું કોઈ પણ પ્રકારનું ખાતર વાપરશો નહીં।